वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ 44મા શ્લોક સુધી આપણે ચર્ચા ગઈકાલે કરી ચૂક્યા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કુળના ક્ષય કરવાથી લાગતા દોષનું વર્ણન કર્યું. કુળક્ષય કૃતમ દોષમ 39મા શ્લોકથી કુળના ક્ષયથી જે દોષ ઉભો થાય છે એની આખી પરંપરા બતાવી. અને આની પાછળ અર્જુનનો કહેવાનો ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણને એ છે કે અમારે યુદ્ધ કરવું જોઈએ નહીં. કારણ કે આ યુદ્ધથી કુળનો ક્ષય થવાનો છે અને કુળનો ક્ષય થશે તો અનાદિ કાળથી જે અમારી પરંપરામાં જે કુળનો ધર્મ ચાલ્યો આવે છે એનો નાશ થઈ જશે. કુળ ધર્મનો નાશ થવાથી સંપૂર્ણ જે કુળ છે એ અધર્મથી અભિભૂત થઈ જશે. અધર્મથી
કુળ અભિભૂત થઈ જવાના કારણે કુળની જે સ્ત્રીઓ છે એ પ્રદૂષિત થઈ જશે. પ્રદૂષિત દુષ્ટ સ્ત્રીઓ દ્વારા વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે ને વર્ણસંકર પ્રજા જે છે એ કુલઘાતી અને કુળ આ બેઉના માટે નરકનું કારણ બનશે. કારણ કે જેની પિંડોદક ક્રિયા લુપ્ત થઈ ગઈ છે એવા પિતરો જે છે એ અધોગતિનું કારણ થશે. એટલે આ જે કુળના ક્ષયને કરવાનો જે દોષ છે મહાદોષ છે. આ દોષ દ્વારા વર્ણશંકર પ્રજાકૃત આ દોષથી જે કુલઘાતી છે એ કુલઘાતીના જે જાતિ ધર્મો છે અને કુળ ધર્મો છે એનું ઉત્સાદન થઈ જશે એવું અર્જુને કહ્યું. કુલઘાતીના જે જાતિ ધર્મો, કુલઘાતીના જે કુળ ધર્મો, જેના માટે અર્જુને વિશેષણ વાપર્યું શાશ્વતાહ. જાતિ ધર્મ અને કુળ ધર્મ જે છે ને એ શાશ્વત હોય છે. કોઈ 5, 25, 50 યા 500 વર્ષથી ચાલે છે એવું નહીં. જ્યારથી આ મનુષ્ય સૃષ્ટિ થઈને ત્યારથી જાતિ ધર્મો અને કુળ ધર્મો જે છે એ ચાલ્યા આવે છે. તો આ જે કુળ ધર્મો અને જાતિ ધર્મો જેને માટે શાશ્વત શબ્દનો પ્રયોગ કર્યો છે કે હે ભગવાન એ બધાનું ઉત્સાદન થઈ જશે. જાતિ પ્રયુક્ત એટલે વંશ પ્રયુક્ત ધર્મ. ભાષ્ય ટીકાકાર લખે છે કુલક્ષય કૃતામ એતે ઉદાહરિતે દોષે વર્ણશંકર હેતુભિઃ જાતિ પ્રયુક્તા વંશ પ્રયુક્તાશ્ચ ધર્મઃ સર્વે સમુત્સાદ્યન્તે. જાતિના ધર્મો અને કુળના એટલે કે વંશના જે ધર્મો છે એનું ઉત્સાદન થઈ જશે. એટલે ભગવાન આજે કુળ ક્ષયના કારણે આ મહાન દોષ મારી સામે મને દેખાય છે. એટલે કુળનો ક્ષય કરવો અને આ જે કુળક્ષયકૃત જે દોષના ભાગીદાર થવું એના કરતા યુદ્ધાદ ઉપરતિરેવ શ્રેયસી. યુદ્ધથી ઉપરતિ એટલે કે યુદ્ધથી નિવૃત્તિ અર્થાત કે યુદ્ધ ન કરવું એ જ મને તો શ્રેયસ્કર લાગે છે. એવું અર્જુને 43મા શ્લોકમાં કહ્યું. અને આગળ 44મા શ્લોકમાં અર્જુન કહે છે ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ જનાર્દન
નરકે નિયતમ વાસો ભવતી ત્યનુશુશ્રુમા. કહે છે કે જાતિ ધર્મ અને કુળ ધર્મ એનું ઉત્સાદન થઈ જવાના કારણે, ઉત્સાદન એટલે કે ઉખડી જવાના કારણે, ઉખડી જશે તો ઉખડી જવાના કારણે કુળ ધર્મ અને જાતિ ધર્મથી જે વંચિત જે મનુષ્ય છે એ વૈદિક ધર્મથી અનધિકૃત થઈ જશે. વૈદિક ધર્મનો અનધિકારી થઈ જશે અને વૈદિક ધર્મના અનધિકારી એવા મનુષ્યને માટે નરક પતન જે છે એ નિશ્ચિત છે. એટલે અનર્થકરમ ઇદમ, આ યુદ્ધ છે ભગવાન અનર્થકારી છે. કેવું છે? અનર્થકારી. એટલે અવહેયમ, ભગવાન આ યુદ્ધનો મારે ત્યાગ કરવો જોઈએ, ન કરવો જોઈએ. કુળ ધર્મનું ઉત્સાદન અને જાતિ ધર્મનું ઉત્સાદન જ્યારે થઈ જશે ત્યારે આ બેવ પ્રકારના ધર્મથી મનુષ્ય જે છે એ વર્જિત થઈ જશે, એટલે કે રહિત થઈ જશે. અને એટલે મનુષ્ય જે છે યાગાદી જે વૈદિક ધર્મ છે એનો અનધિકારી થઈ જવાના કારણે નરક પતન એ નિશ્ચિત છે. આજકાલ આપણે બધા જોઈએ છીએ કે મનુષ્ય એટલો બધો વ્યવહાર ભોગ પ્રધાન બનતો જાય છે કે મનુષ્યએ પોતાના જીવનમાંથી ધર્મનો એકડો કાઢી નાખ્યો છે. શું કર્યું છે? બોલો. ધર્મનો એકડો કાઢી નાખ્યો. સનાતન ધર્મના સિદ્ધાંત પ્રમાણે મનુષ્યનું જીવન માત્ર ને માત્ર ધર્મ માટે છે. શેના માટે? ધર્મ માટે. ધર્મનો સંગ્રહ કરવા માટે આ મનુષ્ય જીવન છે વૈદિક ધર્મ પ્રમાણે. અને એટલે જે બાહ્ય ક્રિયાકલાપ છે, વ્યવહાર છે, એનો ઉદ્દેશ જે છે ને એ પણ ધર્મ છે. વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન જે છે એ ધર્મ માટે છે. મનુષ્ય શરીરની અંદર ધર્માનુષ્ઠાન એ જ એકમાત્ર લક્ષ્ય છે. ભોગ વગેરે જે છે તો પશુ પક્ષી કીટ પતંગાદી જન્મમાં પણ થઈ શકે છે. અને જીવને મનુષ્ય શરીર મળે જ છે એટલા માટે કે
સંસારથી મુક્ત થવા માટે, ધર્મનો સંગ્રહ કરવા માટે અને ધર્મના સંગ્રહના ફળ સ્વરૂપે પોતાના સ્વરૂપનો લાભ થાય એ માટે છે. એટલે વ્યવહાર અને પરમાર્થની સિદ્ધિ માટે જે કુળ ધર્મ અને જાતિ ધર્મ ચાલ્યા આવે છે એ મનુષ્યના માટે હિતકારી છે. કેવા છે? હિતકારી. ધર્માનુષ્ઠાન માટે જાતિ ધર્મ અને કુળ ધર્મ જે છે એ અનુકૂળ છે, હિતકારી છે. પણ આ વાત કોને સમજાશે? જે વૈદિક ધર્માવલંબી છે, વૈદિક ધર્મના સિદ્ધાંતોને જે બખૂબી જાણે છે અને એ માને છે કે મનુષ્ય શરીર ધર્મ પ્રધાન છે. એટલે ધર્મનો સંગ્રહ કરવા માટે, ધર્મનું અનુષ્ઠાન કરવા માટે આ મનુષ્ય શરીર, ભોગ માટે નથી. એટલે જે ધર્મ પ્રધાન જેની ચક્ષુ છે, બુદ્ધિ છે, એને ખબર છે કે જાતિ ધર્મ અને કુળ ધર્મની શું જરૂર છે. અર્જુનના કથનથી આપણે એ જાણ્યું કે જાતિ ધર્મ અને કુળ ધર્મ જો સમાપ્ત થઈ જશે તો મનુષ્ય જે છે એ વૈદિક કર્મ કરવાનો અનધિકારી થઈ જશે. અને અનધિકારી જે મનુષ્ય છે, જે જાતિ ધર્મ અને કુળ ધર્મ થી રહિત જે મનુષ્ય છે, તે ધર્મનો અનુષ્ઠાન તો કરી શકવાનો નથી અને નહીં કરી શકે તો ધર્મ દ્વારા ઉર્ધ્વ ગતિ છે અને અધર્મનું ફળ છે અધોગતિ. તો ધર્મના અભાવમાં આવો જે મનુષ્ય છે એ અવશ્ય અધોગતિનો ભાગીદાર થવાનો છે. એટલે જાતિ ધર્મ અને કુળ ધર્મ એવા લોકોને પ્રતિકૂળ લાગે છે જેને આ મનુષ્ય શરીરનું લક્ષ્ય શું છે એ ખબર નથી. મનુષ્ય શરીર શા માટે છે એ ખબર નથી. એટલે એ લોકો જાતિ ધર્મ અને કુળ ધર્મને તોડવાની વાત કરતા હોય છે. આવા લોકો કુળ ધર્મને તોડવાની વાત કરતા હોય છે. આજકાલ તમે જો રાજનીતિ જે રાજનીતિ આ ટ્રેક ઉપર જ ચાલી રહી છે. જાતિ ધર્મોને તોડી નાખો, જાતિ ધર્મના બંધનને ફગાવી દો. રહી કુળ ધર્મની વાત, તો કુળ ધર્મ જે છે તો મનુષ્ય પોતે જ એનો તિરસ્કાર કરતો થઈ ગયો. કુળ ધર્મનો તિરસ્કાર તો મનુષ્ય પોતે જ કરે છે. વર્તમાન પેઢીને પૂછો તારો કુળ ધર્મ શું છે, એ બિચારાને કોઈ કુળ ધર્મથી કોઈ પરિચય જ નથી. કુળ ધર્મનો સ્વયં ધનની અભિવૃદ્ધિ થતા કુળ ધર્મનો પરિત્યાગ કરી દીધો. અને કુળ ધર્મનો પરિત્યાગ કરવામાં મનુષ્ય પોતે ગૌરવ લે છે કે અમે બહુ સારું કાર્ય કરી રહ્યા છીએ. આ બધા ઢકોસલા છે એનો બધો ત્યાગ કરી દેવો જોઈએ, આપણે સુધરી જવું જોઈએ. એમ કે સુધરી જવું.
અને એની પાછળ પાછળ એના પ્રભાવની અંદર જીવતા અન્ય જીવો જે છે એ પણ એના પ્રભાવના ચક્કરમાં આવી અને કુળધર્મ કુળ પરંપરા જે છે એનો પરિત્યાગ કરવા થઈ જાય છે. વર્તમાન કાળમાં તમે જોઈ શકો છો, આહારમાં કુળ પરંપરાનો ત્યાગ, વિહારમાં કુળ પરંપરાનો ત્યાગ અને પોશાકમાં કુળ પરંપરાનો ત્યાગ. આહાર એટલે કેવલ ભોજન જ નહીં હો. આહાર એટલે કેવલ ભોજન જ નહીં સમજતો. આહારથી અભિપ્રાય છે જ્ઞાનેન્દ્રિયોનો વ્યવહાર. કોનો વ્યવહાર? જ્ઞાનેન્દ્રિયો. કેટલી છે જ્ઞાનેન્દ્રિયો? ભગવાને કેટલી આપી છે બોલો? 5 છે. કેટલી છે? 5 છે જ્ઞાનેન્દ્રિયો. કઈ કઈ? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા ક્રમથી આ જીવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયોનો ભોગ કરે છે. એટલે આહારનો અર્થ થયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની અંદર પ્રવૃત્તિ. ને આહાર બદલાઈ જવો એટલે કે અથવા આહારની અંદર કુળ ધર્મનો ત્યાગ નો અર્થ છે મનુષ્યનો સાંભળવાનું બદલાઈ ગયું. સ્પર્શ, રૂપ, રસ અને ગંધની અંદર કુલ પારંપરિક મર્યાદાનો પરિત્યાગ કરી દેવો એ આહારની અંદર કુલ પરંપરાનો ત્યાગ કહેવાય. એ જ રીતે વિહાર છે. વિહારની અંદર કેવલ જવું આવવું એટલું જ નહીં. વિહારથી અભિપ્રાય છે કર્મેન્દ્રિયો નો વ્યવહાર. કર્મેન્દ્રિયો કેટલી છે આપણી પાસે? 5 છે. વાક, પાણી, પાદ, ઉપસ્થ અને પાયુ. આ 5 કર્મેન્દ્રિયોનો જે વ્યવહાર છે એ કુલ પારંપરિક હોય છે. કુલ પરંપરાને અનુસાર વ્યવહાર થતો આવે છે. વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ કે આ 5 કાર્યો, આ 5 જ્ઞાનેન્દ્રિયોથી થતા જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર પણ આ જીવનો દ્રષ્ટિકોણ કુલ પારંપરિક રીતે સમાપ્ત થતો જાય. અને એ જ રીતે પોશાક. પોશાકમાં આજકાલ કોના પોશાકમાં વંશ પરંપરાનું દર્શન થાય છે? કોના પોશાકમાં કુળ પરંપરાનું દર્શન થાય છે? દર્શનની વાત જવા દો. આજકાલના જે નવી પેઢીના છોકરાઓને આપણો કુલ પારંપરિક જે પોશાક કયો હતો એ જ ખબર છે અને સાહસથી જેને ત્યાગ કરી દીધો છે એ તો ઠીક,
વર્તમાન પેઢીને તો કુલ પારંપરિક જે પોશાક કયો છે ને એ જ ખબર નથી. એટલે આ બધાનો આ મનુષ્ય ધન સંપત્તિની અભિવૃદ્ધિ થતા એ પરિત્યાગ કરતો થઈ જાય. અરે ચાલો બીજી વાત એ છે કે કોઈ ધાર્મિક કૃત્ય કરવા માટે જ્યારે બેસે છે તો ધાર્મિક કૃત્ય કરતી વખતે તો આ વિહાર, આહાર વિહાર અને ત્રીજો જે પોશાક છે એ પોશાક એ વખતે તો અવશ્ય કુલ પારંપરિક હોવો જોઈએ. એ વખતે તો કમ સે કમ ધોતી, ઉપવસ્ત્ર, શીખા અને સૂત્ર આ ધારણ કરવું જોઈએ. શીખા અને સૂત્ર. શીખા એટલે ખબર પડે, ચોટલી. સૂત્ર એટલે યજ્ઞોપવી. ધોતી અને ઉપવસ્ત્ર. કમસે કમ આટલો ધારણ કરીને બેસવું જોઈએ. ક્યારે? વૈદિક કોઈ કર્મ કરતી વખતે. યજમાનની વાત તો દૂર. આજકાલ જે પુરોહિત છે ને એ પુરોહિત પણ જ્યારે પૂજા ઇત્યાદિ પૌરોહિત્ય કર્મ કરતી વખતે એણે પણ શિખા, સૂત્ર અને ધૌત વસ્ત્ર આદિ નો ત્યાગ કરી દીધો છે. પછી સામાન્ય યજમાનની વાત તો દૂર. તો પછી આમાં ક્યાંથી ઉર્ધ્વ ગતિ થાય ભાઈ? વ્યવહારની અંદર તો મનુષ્ય કહે છે કે અમે તો એકને બદલે 2 ગાડી વાળા થઈ ગયા, એક બંગલાને બદલે 2 બંગલા વાળા થઈ ગયા, 4 બંગલા વાળા થઈ ગયા, ફાર્મ હાઉસ વાળા થઈ ગયા, અનેક પ્રકારની મિલકતના માલિક થઈ ગયા. એમ કે આના ઘરે તો 4 ગાડી છે, 2 ગાડી છે, પણ છોકરા કેટલા? 4 માંથી પેલા 4 ની સંખ્યા સામાન્ય હતી અને 4 માંથી હવે 1 થઈ. સંપત્તિ વધતી ગઈ અને સંતતિ ઘટતી ગઈ. હવે તો વિચાર કરો, કુળ ધર્મ જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે આ જીવની અધોગતિ એ નિશ્ચિત છે. એ અર્જુને ભગવાનની સામે આ વસ્તુ બતાવી અને એક વાત અર્જુને આ 44મા શ્લોકમાં એ કરી કે જાતિ ધર્મ અને કુળ ધર્મના ઉત્સાદનથી, જાતિ ધર્મ અને કુળ ધર્મથી વર્જિત મનુષ્ય વૈદિક કર્મ કરવાનો અનધિકારી ઠરે છે અને વૈદિક કર્મના અનધિકારી એટલે અર્થાત વૈદિક કર્મથી વર્જિત જે મનુષ્ય છે એનું નરક પતન ધ્રુવ છે, નિશ્ચિત છે. તો એનાથી એ નક્કી થઈ ગયો કે આ જે યુદ્ધ છે એ અનર્થકારી છે. એટલે ભગવાન એ અવહેયમ એનો તો ત્યાગ કરી દેવો જોઈએ. દુર્યોધનાદી ભલે આ વાતને નથી સમજતા, પણ ભગવાન અમે તો આ વાતને સમજીએ છીએ. હે જનાર્દન, ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ નરકે નિયતમ વાસઃ ભવતી.
ઇતિ અનુશુશ્રુમઃ કે છે. અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન, હે જનાર્દન, જેનો કુળ ધર્મનું ઉત્સન્ન એટલે ઉત્સાદન થઈ ગયું છે, એવા જે મનુષ્યો છે, એ મનુષ્યનો મૃત્યુ પછી વાસ નરકે નિયતમ ભવતી, નરકની અંદર નિશ્ચિત થઈ જાય છે, કોઈ ઓપ્શન નહીં એ થશે કે નહીં થાય, અવશ્ય નરકની અંદર વાસ એનો નિયત છે. કોનો કયો? જો 44 શ્લોક જો. ઉત્સન્ન કુલ ધર્માણમ, જે મનુષ્યનું કુળ ધર્મ જે છે એ ઉત્સન્ન થઈ ગયો છે, એટલે કે સમાપ્ત થઈ ગયો છે. જાતિ ધર્મ અને કુળ ધર્મથી રહિત જે મનુષ્ય છે, એનો નરકે વાસ નિયતમ ભવતી, એનો નરકની અંદર વાસ એ જે છે એ નિશ્ચિત છે. કારણ કે વૈદિક ધર્મના દ્વારા જ સ્વર્ગનો અધિકારી મનુષ્ય થાય છે, અન્યથા અધર્મના ફળ સ્વરૂપે નરકનો ભાગીદાર થાય. અને અર્જુન, આવા ઉત્સન્ન કુલ ધર્મ મનુષ્ય છે, એનો નરકપાત અવશ્ય છે. એમાં પ્રમાણ બતાવે છે. શું પ્રમાણ બતાવે છે? કે છે ઇતિ અનુશુશ્રુમઃ. અર્જુન કે છે ઇતિ, ઇતિ એટલે આવું, અમે અનુશુશ્રુમઃ. અનુશુશ્રુમઃ એટલે કે પરંપરાથી અમે આ વાત સાંભળતા આવ્યા છીએ. અનુશુશ્રુમનો અર્થ શું છે? અમે આ પરંપરાથી, અમે પૂર્વાચાર્યોથી સાંભળ્યું છે. શું કર્યું છે? સાંભળ્યું છે. એટલે આ વાત શ્રવણ પરંપરાથી અમે સાંભળીએ છીએ. અને શ્રવણ પરંપરા એટલે શ્રુતિ પરંપરા. શ્રુતિ, વૈદિક વાક્યોને શ્રુતિ કહેવામાં આવે છે. વૈદિક વાક્યોની શ્રુતિ શા માટે કહેવામાં આવે છે? તો કયું? શ્રવણાત શ્રુતિ. પહેલાના જમાનામાં કોઈ કાગળ પત્ર તો હતા નહીં, એટલે વેદો જે છે એ વેદોની રક્ષા શ્રવણ પરંપરાથી થતી હતી. પુસ્તકો નહોતા પહેલા, તો શાખા ભેદથી વેદની રક્ષા થતી હતી. પિતા જે છે એ પુત્રને સંભળાવે, એનો પુત્ર એને સંભળાવે, એનો પુત્ર એને સંભળાવે. આ રીતે શ્રવણ પરંપરાથી આ જે વેદ જે છે એ સચવાયેલા રહ્યા. એટલે ઇતિ અનુશુશ્રુમઃ એ પદ પાછળનો અર્જુનનો અર્થ એ છે કે અમે આ શ્રુતિ શ્રવણ પરંપરાથી સાંભળેલું છે. એટલે આ વાત પૂર્ણપણે પ્રામાણિક છે કે ઉત્સન્ન કુલ ધર્મ જે મનુષ્ય છે એનો નરકની અંદર વાસ, એટલે કે એની અધોગતિ નિશ્ચિત છે. એટલે ભગવાન, આ યુદ્ધ કરવું મને શ્રેયસ્કર લાગતું નથી. આવું અર્જુને કહ્યું. 44મો શ્લોક. અને આ વાતનો વિચાર કરીને અર્જુન એક ખેદ વ્યક્ત કરે છે 45મા શ્લોકમાં. જે ભગવાનની કૃપા છે તેનો વિચાર આપણે કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः।